જા 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 ધીમા પડ થાકતા દોડતા ફાઇનલી પધરામણા થઈ ગયા છે નવી ગૌશાળાની અંદર. પશુપાલક, ખેડૂત એ બધા છે. આવો નજારો જોઈને એટલે આનંદ થઈ જાય. એ અંદરથી ભાંગી ગયું. જો દેખાય. આરામથી બેઠી છે પણ ઊભી થઈ જશે થોડી વારમાં. હાલો સાયા માટે ઊભા રહેજો. ઓ ભાઈ સાહેબ, કેવું લાગે નહીં? અજીબ અહીંયા બધું ઓપન થઈ ગયું ડાયરેક્ટ. આવ આ વાડાની અંદર લગભગ 8મું વર્ષ છે ગાયાને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્ર, આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોરથી કરી છે. ખંભે છે રાંઢવું એટલે તમને અંદાજ આવી ગયો છે કે ક્યાં જઈ રહ્યા છીએ. પણ મારી નજરની સામે જે નજારો છે, ઓ ભાઈ સાહેબ, પશુપાલક, ખેડૂત એ બધા છે. આવો નજારો જોઈને એટલે આનંદ થઈ જાય. પણ પછી એમ કરતાં આવું થઈ જાય ને તો મેળ આવે નહીં. આવું રહેવું પડે તો મજા આવે. જય શંકરની. આ જુઓ અમારા માણસો કેમ છે. પણ ધગજ કેવી ગયો. કામ ચપાટી પૂરું કરીને પછી બેહવાના માટે એ બર કરે છે. પણ આટલું બર કરે એટલે પછી વહેલા થાકી જાય. બાકી એ બધી વાતચીત કરતાં આપણે પહોંચી ગયા છે આઈસી વોર્ડની બહારે. આઈસી વોર્ડની અંદર જાય અને ચેક કરાવું તમને. આ ગાયનું જે ઓપરેશન આપણે કરવાનું છે એ આવી છે આપણા બકના વિભાગમાંથી. તો ગાયને હું તમને ચેક કરાવું અને કહું કે કઈ રીતે શું થયું હતું, કેમ આપણે એનું ઓપરેશન કરવું પડશે, એ બધી જ વાત કરું. સૌ પ્રથમ તમને હું ગાય બતાવી દઉં. આ રે ગાય. અને તમે જોશો ને તો તમને એમ થશે કે આનું શું ઓપરેશન કરવું, આને તો કાંઈ નથી. પણ એને જે પીડા છે, ઓહો, મારે શબ્દોમાં તો તમને વર્ણવવી કઈ રીતે, એવું બધું છે. એનું સિંગ છે ને, આ સિંગ આ બાજુનું એ અંદરથી ભાંગી ગયું. જો દેખાય. જે ગઈકાલે આપણે ઓપરેશન કર્યું એ જે સેજ બહારથી ભાંગી હતું ને આ અંદરથી ભાંગી ગયું છે. એટલે સેમ પ્રોબ્લેમ છે આને પણ. તો એનું ઓપરેશન આપણે કરવું જ પડે. તો એ કરી નાખશું. બાકી ઘોડીદેવ શું છે, શું કરે છે? સોરી, આજે ગઈકાલવાળી ગાય એકદમ આરામથી બેઠી છે. ઘોડી મજામાં ને એકદમ. એ કે તમારી જેવી સંસ્થા, મતલબ આપણે જે સંસ્થામાં કામ કરી રહ્યા છીએ એવી સંસ્થા હોય. અને બીજું મારું કહે છે કે તમારા જેવા સાહેબ હોય પછી શું ઘટે. વાહ ઘોડી દેવા. હાથે વખાણ કરી લીધા. બાકી જો આવી કંઈક એની પોઝિશન થઈ ગઈ છે. પણ હવે ગ્રોથ થતો નથી. જે એક્સ્ટ્રા ગ્રોથ થતો એ નહીં થતો, કે એ રૂજે નહીં આવતી, એવું બધું છે. વચ્ચે લટકી પડ્યા છે. ગાયની દવા કરવી પડશે. પણ અત્યારે આપણે ઓપરેશન ચપાટે પૂરું કરી નાખવાનું છે. એટલે આ વરસાદનું શું છે, ઓપરેશન ચપાટે થઈ જાય ને અહીંયા આવી જાય ને થોડો ટાઈમ નીકળી જાય એ સારું. આ ગાયની દવા આપણે પછી કરશું. બાકી ક્યાં ગઈ ગાય? લ્યો, ઘોડી જોવામાં ગાય ખોઈ નાખે. ના જડી ગઈ. ચાલો સામે ઊભી છે. અને બાકી હવે વાત કરી દઉં તમને હું આપણી ગૌશાળાની. ગૌશાળા એ બધું જ કામ એ જીટીજને જોરો શોરોથી ચાલુ છે, બરાબર. આપણે બપોરના જાશું જ્યારે ગૌશાળાએ ત્યારે ચેક કરશું કે ક્યાં કામ હર્ષદભાઈએ અને પટેલે આજ તો નહીં હોય પણ હર્ષદભાઈ ક્યાં પહોંચાડ્યું એ બપોરના આપણે ચેક કરશું. બાકી અત્યારે ઓપરેશનની તૈયારી કરીએ, ગાયને લઈ જાય અને બધું કામ કરીએ. ગાય હવે છે આવી ગઈ છે બારે. અને જુઓ શિંગડું કેમ થાય, અંદરથી ભંગાઈ પડ્યું. અંદરથી જાય છે પણ કેમ જુઓ, એને ઓપરેશન કરાવું છું એને થાય છે પીડા. શિંગડું કેમ થાય છે અને ગાય કેમ જાય છે, બધું જબરદસ્ત છે ને. દિશા થોડીક દેવી પડશે ખાલી. હાલો. વારો કેમ જાય? ખાવ નહીં વરજે કેમ? પણ એને ઓપરેશન કરાવવું છે ભગત. શું કરાવવું છે? સમજી ગઈ.
હવે દરવાજો આડો કરજો. હે એની રીતે હાલીને પહોંચી ગયા ઓપરેશન થિયેટરની અંદર. અંદર તો નહીં ગઈ, સામે રહ્યું ઓપરેશન થિયેટર. અને હવે તો આમ કદાચ જાશે નહીં, હવે થોડી મહેનત પડાવશે. હાલો અંદર જઈ ગાયને અંદર લઈ ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરી અને નેક્સ્ટ ક્લિપ તમને ખબર છે ને, ઓપરેશન ઓકે રિપોર્ટ જ હશે. આપણે ગાય અંદર લઈએ હતા અને ફાઇનલી ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. આરામથી બેઠી છે પણ ઊભી થઈ જશે થોડી વારમાં. શીંગડું અહીંયા પડ્યું છે, હમણાં બધો કચરો બારે નખાવી દઈએ. ઓપરેશન કરતા હતા ત્યાં સુધીમાં બારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. કેમ આવશે કે નહીં, કે આવે હેરો. હર્ષદભાઈનો ફોન આવી ગયો કે ક્યારે આવો ગૌશાળાએ. બરાબર, આપણે ગાયો લઈ જવાની છે નવી ગૌશાળાએ. એટલે એ બધું કામ ઓપરેશન પૂરું કરતાં કરતાં જ થઈ ગઈ છે. એટલે એ બધું આગળ આપણે જોવાનું છે. પછી ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું. થોડી વાર અહીંયા બેસશું ને પછી જશું આપણે આપણી ગૌશાળાએ. મિત્રો આપણે પાંજરા પરથી આપણી ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ ચેતનભાઈ, હર્ષદભાઈ છે બધા ખીલા અને એ બધું કાઢવાનું કામ કરી રહ્યા છે. અને હું પહોંચી ગયો ચરો લેવા માટે, કારણ કે નવી ગૌશાળાએ હમણાં જ બસ ગાયો પહોંચવાની છે. અને ગયા ભેગે છે એમને ખીલા કોરા હોય, મજા આવે નહીં. ઉદ્ઘાટનમાં તો બધું ખપે ને સારું, એટલા માટે ચરો લેવા માટે આવ્યા છું. ચરો લઈને હમણાં ફટાફટ નવી ગૌશાળાએ હું પહોંચી જાઉં. પછી આગળ જોઈએ શું થાય છે, કઈ રીતે થાય, બધું સામાન ભરવાનું બધું વ્યવસ્થિત સેટિંગ કરીએ. આપણે ચરો લઈને પહોંચી ગયા હતા અહીંયા આપણી નવી ગૌશાળાએ. નવી ગૌશાળાએ જો કાર્પેટ નહીં પણ સીટું બધી પથરાઈ ગઈ. અહીંયા સુધી આવી, અડધેથી થોડી આગળ પહોંચી ગયો એટલી સીટો આવી ગઈ. હાકરું નખાઈ ગઈ. અમે હર્ષદભાઈ છે હલાડ ફિટિંગ કરે છે. પતરા આવી ગયા, ટ્રેક્ટર આવી ગયું. જે હાનનું ભરાતું હતું ને કાલ, આપણે ખબર ગઈકાલના બ્લોગની અંદર તમે જોયું હશે કે રાતના હર્ષદને પટેલે મહેનત કરતા હતા. એ પણ આજે વાસુડાનું પિંજરું હતું ને એના શેડ ઉપરના પતરા આવી ગયા છે. સામાન ઘણો બધો આવી ગયો છે. ઉપર નિર્ણય નખાઈ ગઈ છે. એ હું તમને બતાવી દઉં. સૌ પ્રથમવાર આ જગ્યા ઉપર આ વાડો બની ગયો છે. કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે, ટચિંગ, ફાઇનલ ટચિંગ બાકી છે ને એ હર્ષદ આપે છે. બાકી જો હવે લાગે છે ને સામાન આવી ગયો ને બધો, પવનની ફર્સ્ટ ક્લાસ આવે છે. અહીંયા જો આ શેડ બની ગયો દેશી છાયા માટે. ચરો થોડોક નાખી દીધો. આટલા મોટા વાડાની અંદર આટલો ચરો તો કંઈ ગણાય ના કર્યું. થઈ ગયું ને ઓકે રિપોર્ટ. આ પતરામાં બદલાવાના. બાકી હવે રાહ બસ ઈ જ છે, સાંજના ગાયો આવશે ત્યારે આપણે જોવાનું છે. નહીંતર અત્યારે લઈ આવવાની હતી પણ હવે થોડુંક આ ફાઇનલ ટચિંગ બાકી છે ને એટલા માટે હવે સાંજ ઉપર ગયું છે. થોડુંક ઉતરવામાં ધ્યાન રાખવું પડે. નહીંતર જો વિડીયોમાં ધ્યાન દે તો ઉતરવામાં પડી ગયો હોય. બાકી સામે પણ બધું ફિટિંગ ને આ તેને બધું કરવાનું કામ ચાલુ જ છે. ખાટલો અહીંયા પહોંચી ગયો છે, દેખાય તો બસ, દેખાતો હોય તો બસ. બાકી આ વાળો કમ્પ્લીટ થઈ ગયો છે, દરવાજો ફિટ થઈ ગયો. આ વાળો એક પાકો થઈ ગયો ને હવે. આ દરવાજો હાથે ફિટ થઈ ગયા આમાં. હે હા એ હા તો મોટો વાળો છે આમાં. તો આ એક વાળો થઈ કમ્પ્લીટ થયો. અમે પણ થઈ જાય ને તારે જ. ગાય કેટલા વાગે લેવી? ધોવાઈ કરીને લઈ આવી. ધોવાઈ કરીને પછી 6-7 વાગે કે હવે એના મોડી માણસ ઘણા હપશે ને એમાં તો. એ બધું આપણે જોશું. બાકી અત્યારે એ બધું કામ ચાલુ છે. રોટલા ખાતા કે હવે? હે હાલો લ્યો ખાઈ લઈએ. મિનિટ થઈ ગઈ એક ટેફું. હવે આપણે જાય અહીંયાથી ઘર બાજુ. વચ્ચે છે આપણે જૂની ગૌશાળા વચ્ચે જ આવે છે, તો અહીંયા એક રાઉન્ડ મારતા જાય અને ત્યાં બધા શું કરે છે એ તમને બતાવતા જાય. મિત્રો આપણે બપોરે ત્યાં નવી ગૌશાળાએ ગયા હતા ને ત્યાંથી પછી આપણે આ જોવાની હતી આ બધી કે જે એમને ફરે છે. ઊભા રહેજો. ઓ ભાઈ સાહેબ શું કોમ્બિનેશન છે ભાઈ, જબરદસ્ત. એ રાણી કાશી
આ તો બધા હે ઓપનમાં બધી વાસુડા ધોવડાવી દીધા. અહીંયા જો બાહોળ અને બંસી, અહીંયા રૂપેણ અને રાગિણી, અહીંયા રાણી કાશી, અને આમ કૃષ્ણ અને આ રાણી કાશી, અને આમ કૃષ્ણ અને રતન. ગૌશાળાની શકલ આખી ચેન્જ થઈ ગઈ છે. કેમ ફર્યા રહ્યા બધા? જો આ બંને મારા દીકરો અહીંયા છે. આને બાંધ્યો છે કારણ કે કરે છે તોફાન. બાકી બધા છે એ છૂટા છવાયા ચરે રહ્યા. આમાં તો પાણામાંથી કાઢીને ખાઈ જવાનો. પાછળ છે જારી ખોલવાનું કામ ચાલુ છે. કલ્યાણીભાઈ અહીંયા છે, આર્યા અહીંયા છે. કેવું લાગે નહીં? અજીબ અજીબ. અહીંયા બધું ઓપન થઈ ગયું ડાયરેક્ટ. આવ કિંગ એક પાછળ બેઠો હોય. કાલે બેઠો તો ને આજે બેઠો જુઓ. બાકી અત્યાર સુધી આજના દિવસમાં મતલબ કે અત્યાર સુધી ગાયો એમને ખુલ્લી ફરી છે બધે. જેમ કાલ ફરી હતી એમને આજે ફરી ગૌશાળાની અંદર બધું હતું. એ આમને એમ ખાઈ ગયા. આ કેમ ખાય છે? આ ખાય ને એમને બધું સાફ કરી ગયા છે. હવે તો જે ન જ ખવાય એમ કે ભાઈ હાલે એમ જ નહીં એવો કચરો બધો રહ્યો છે. નહીં તો બધું છે સાફ થઈ ગયું. અહીંયા આ જારી ખુલી ગઈ છે એક. આ બસ જારી રહી છે, 2 જારી આમ તો બાકી છે. એની અંદર ઠેઠ સુધી જે અહીંયા જારી હતી ને પાછળના વાળા માટેની એ ખુલી ગઈ કમ્પ્લેટ. અને બસ હવે થોડી વારની અંદર જ ગાયોને અહીંયાથી હંકલવાની છે નવી ગૌશાળા બાજુ. હર્ષદ ગમાણ લઈ લેવાની કે રહેવા દેવાની છે? પાછળ છે પાણા કાઢી જવાય નહીં. હું અહીંયા થઈ જાય ગમાણ પછી કાઢી જવાય 2 દિવસ પછી. કાલે અહીંયા ચોખ્ખું કરી નાખો ને. આપણે ક્યાં અટક્યું? આજે ચોખ્ખું કરે ત્યારે એને કહેવાય કે હું જેસીબી માર ભાઈ હરવે કે નહીં. અને એના એ જેસીબીથી આપણે ભાઈનું ટ્રેક્ટર છે ભરી લેવાય. તો સામેની ગમાણે કાઢી લેવાય ને. કે કાઢી જ લેવાય ને. એને શું કામ રાખવાનું? કેટલી વાર છે ગાડી લઈ જવાની? હે તો મારે જે પાબુશ્રી જવું એટલે આપણે પાબુશ્રી જવાનું છે એ બધું થયું કેન્સલ. અને અહીંયાથી તમે જુઓ ને આમ અહીંયાથી જો આ દિવાળી એમ ચાલુ કરો. અહીંયાથી એમને જોવાનું તમે ચાલુ કરો તો ઠેઠ અહીંયા કલ્યાણી સુધી આ વાડાની અંદર લગભગ 8મું વર્ષ છે ગાયાને. આની પહેલાં ગાયો થોડી હતી ત્યારે છે એ એક બીજી જગ્યાએ રહેતી. પછી થોડી ગાયો વધી એટલે આ જગ્યાએ આવી હતી. આ જગ્યાએ જ્યારે ગાયો આ જગ્યા ઉપર આવે ને ત્યારે હું છે એમ મતલબ પરમિનેન્ટ અહીંયા હતો નહીં. પછી પરમિનેન્ટ અહીંયા રાપર રહેવાનું થયું. નહીં તો જ્યારે આ જગ્યા ઉપર આવી ત્યારે આ જગ્યામાં સાફ સફાઈ થતી ને ત્યારે હું અહીંયા હાજર હતો. પણ પછી અહીંયા ગાયો આવી ત્યારે આપણે હતા નહીં. ને આજે છે હવે છેલ્લો દિવસ. ફાઇનલ એક જારી પાછળના વાડાની બાકી હતી અહીંયા નીકળી ગઈ, પડી ગઈ નીચી. અને સામે 2 ધોકાવે રહ્યા છે એ હલાવવાનું કામ ચાલુ છે. એટલે હમણાં એ નીકળી જશે. હે એ હવે કેમ નીકળશે? તો પછી પીપર એ અત્યારે જ કાપી લે તો એ તો કાલ પાડી નાખશે તો મેળ આવી જાય ને. કાં તો ચડવું નહીં. એ હાજી વાત. અહીંયા લીમડો આવડો મોટો ઉજેર્યો તો પછી હવે શું છે કે આ ત્યાં બધું એક વખત તીરથી ખવડાવી દીધો. ને પછી ચેતનમાં કે મેં આજ તો લીમડો ખવડાવ્યો. ચેતનમાં કે વાહ 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 વાહ. પછી કે ક્યાંથી ખવડાવ્યો? તો ક્યાંયથી. પછી કે તારી ભૂલી થાય. એવું બધું થઈ ગયું. પણ હવે ફાઇનલી હમણાં બસ થોડી વારની અંદર જ એક ભાઈ, આ 2 અને હું અમે 3 છીએ. હજી 3-4 જણા આવી જાય એટલે આ શું છે આ ફેમિલીને છે ત્યાં પહોંચાડવામાં આપણે તકલીફ ના પડે. આમ તેમ દોડે નહીં. આ શું છે આ છબી આપણે કેપ્ચર કરી લઈએ ને તો પછી ક્યારેક જોવા થાય. સમજ્યા કે ભાઈ છેલ્લો દિવસ હતો ત્યારે આવું બધું હતું. માંદુડિયા શેઠ અહીંયા બેઠા હતા. કેમ થાકી જતો હશે કે શું હશે?
કે ભાઈ કાયદેસર જ એમ અનલીગલી કાંઈ હાલવાનું નહીં એવું છે એના મનમાં જે હોય તે. પણ આ ગાયો માટે આ ગૌશાળાની અંદર આ જગ્યાની અંદર લાસ્ટ ડે. હવે મિત્રો ચેતનભાઈ અને બીજા બધા મિત્રો આવી ગયા પટેલને અને પાંકડી ગાયો છે અત્યારે અહીંયા રાખવાનો આપણે નિર્ણય લીધો છે ને આ બધી ગાયોને અત્યારે જ લઈ જવાની છે. આ બધી અલગ કરી નાખી આટલી ના લે હલે ફરી ગયા ગૌશાળાની બહાર જો સ્ટાફ. હાલો હાલો દરવાજો ભાઈ બંધ કરી મોટર બંધ કરી નાખજો. મોટર બંધ કરી નાખજો. આવી ગયો સ્ટાફ. જા 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 ધીમા પાડ. મિત્રો ફેમિલી જુઓ મારી થકવાડ્યા. હા 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 ઉત્સાહ કેવો છે જો નવી ગૌશાળાએ જવાનું. આપડવા નહીં દેતા મિત્રો. ગાયો થોડી વાર દોડી થોડી વાર આપડવા ન દીધા એવું થતા થાકતા દોડતા ફાઇનલી પધરામણા થઈ ગયા છે નવી ગૌશાળાની અંદર. ગાયો બધી બાંધી નાખી છે અત્યારે. એકવાની દોડીને આવી ને એટલે શાંત પડી જાય એટલા માટે વાસુડા બધા અહીંયા પૂરી નાખ્યા છે. ફિલિંગ ગુડ આવે ને બધાને. આની અંદર અત્યારે બધા વાસુડા આવી ગયા. એવડું મોટું પિંજરું છે આ. જેવું અહીંયા હાકડ થતી ને એ હાકડ અહીંયા ન થાય. અને સામે નીર નાખવાની વ્યવસ્થા એ કરી નાખી છે ચાલુ. અને ગાયો બધી બાંધ નાખી. સૌ પ્રથમ બાંધી પાડી. અત્યારે ખીલા ફિક્સ નહીં, ધીમે સેટ કરશું. પછી મેઘા છે, કૃષ્ણા છે, મેકલ છે, આ મેઘા છે, પરી છે એટલે આવી એક પવિત્રા. એ બધાને થતા આમ નેમ છે ગાયો પહોંચી ગઈ ફાઇનલી. એક વાર હા ચડી ગયો. અહીંયા આવીને થોડી વાર વિહામો લીધો. પછી મેં કીધું વાત કરશું આપણે. આની થોડી પડખે બાંધી નાખીએ એટલે લાઈન સારી થાય. મિત્રો આપણે ગાયોને બધાને લઈ આવ્યા ત્યારે અંજવારું હતું. પછી તો બધું કામ કર્યું, પાણી લઈ આવ્યા. એ બધું કામ કરવામાં પડી ગયું અંધારું. 1 મિનિટ દરવાજો દેખાતો નહોતો. પડી ગયું અંધારું. ગાયો બધી અત્યારે આરામથી બેસી ગઈ છે. વાસોડાની અંદર થોડીક આમ તો અજીબ લાગે ને કે આ ક્યાં આવી ગયા એટલા માટે થોડુંક આડાવરું થાય છે. પણ એ સવારના આપણે બધું ચેક કરશું. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. ઘણા બધા દિવસોથી આપણે એમ હતું કે ગૌશાળાનું બધું મતલબ આ થોડું કામ ક્યારે થાય કે જેનાથી આપણું કામ રડી જાય એટલું કામ ક્યારે થાય ને આપણે ગાયો ક્યારે લઈ આવીએ. તો ફાઇનલી આજે ગાયો પહોંચી ગઈ છે. અને એવી મસ્ત આવી આમાં એને અંદરથી રાજીપો થતો હોય ને એવી રીતે દોડીને આવી. માળ જલાણી માણસો 4, 5, 6 હતા. એટલે જ્યાં ગાયો આમ ભાગી જાય અજાણો રસ્તો જે આપણી પાસે મતલબ જે ગાયો આવી એમાં લગભગ કોઈ ગાયો છે આ બાજુ આવી હશે નહીં, કાં 1, 2 હેવાઈ હશે આ રસ્તાની. તો એવું બધું હતું. પણ ખૂબ ધ્યાન રાખીને ગાયો ફાઇનલી પહોંચાડી દીધી હતી. અને એના પછી પણ ઘણો બધો સામાન આપણે લઈ આવ્યા. એ બધું આપણે આવતીકાલે જોઈશું. બાકી આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે.